હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તો ચાલો અહીંયા બનાવીએ આપણે બેસનના વેજીટેબલ ડોસા. એના માટે મેં એક બાઉલમાં 3 થી 4 ટેબલસ્પૂન એટલે કે મોટા ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં હાફ ટેબલસ્પૂન હિંગ એડ કરી છે, 1 ટેબલસ્પૂન સોલ્ટ એડ કર્યું છે અને પિંચ ઓફ હળદર એડ કરી છે. આ બધા મિક્સરને આપણે એકવાર મિક્સ કરી લઈશું. અને આ ઢોસા છે ને એકદમ પેપર ઢોસા જેવા જ બને છે, જે આપણે રેગ્યુલર ઢોસા બનાવતા હોઈએ છીએ એવા જ ઢોસા બને છે. તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરતા જઈને આનું એકદમ પતલું એવું બેટર બનાવી લઈશું. અને આમાં લમ્સ ના રહે એ ખાસ ધ્યાન રાખવું. અહીંયા તમે જોઈ શકો છો કે હું એક સાથે બધું પાણી એડ નથી કરતી. થોડું કરીને પાણી આપણે એડ કરીશું તો આમાં લમ્સ નહીં રહે, જરા પણ ગાંઠા નહીં રહે. તમે અહીંયા જોઈ શકો છો કે ગાંઠા જરા પણ નથી રહ્યા ચણાના લોટમાં. તો અને આ બેટરની થિકનેસ પણ હું તમને બતાવી દઉં. જે આપણે રેગ્યુલર ઢોસા બનાવતા હોઈએ છીએ એ જ ઢોસાનું બેટરને એવું જ બેટર આપણો થિકનેસ એની રાખવાની છે. તો અહીંયા મને આટલું બેટર પલાળવા માટે નાના એવા 2 ગ્લાસ યુઝ થયા છે. તો અહીંયા જો હું તમને કન્સિસ્ટન્સી બતાવું કે બેટરની કન્સિસ્ટન્સી કેવી છે. એકદમ લિક્વિડ ટાઈપની રાખવાની છે, જે આપણે એને સ્પ્રેડ ઇઝીલી કરી શકીએ. જો તમે થીક રાખશો તો ઢોસા નહીં બને. તો અહીંયા મેં ઢોસાની તવી ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે આની ઉપર પાણી સહેજ છાંટીશું તો આપણે પાણીના જે બબલ્સ હોય છે ડાન્સ કરવા લાગે છે. દેટ મીન્સ આપણી તવી ગરમ થઈ ગઈ છે. તો હવે એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું હું ઓઇલ એડ કરીશ અને આને કિચન ટોવેલથી વાઇપ કરી લઈશું, જેથી કરીને તવીમાં ઓઇલ ગ્રીસ થઈ જશે તો આપણે એક ઢોસા ઉપર તેલ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે. બધા જ ઢોસા એમને ઉતરશે, જેથી તેલ પણ યુઝ નહીં થાય. તો અહીંયા હવે આપણે બેટર એડ કરીશું 1 ચમચા જેટલું અને હવે અંદરથી બહારની તરફ જતા લઈને આપણે ઢોસાને સ્પ્રેડ કરતા જઈશું. તો એકદમ જે આપણો પેપર ઢોસો હોય છે એવો જ થશે આ. અને એમાં આપણે જે પેપર ઢોસો બનાવીએ છીએ એમાં અંદરની સાઈડથી કાણા પણ તમને દેખાય છે, જે આપણે હોલ દેખાતા હોય છે. તો એવા બી અહીંયા તમને દેખાશે, જાળી પડતી હશે, જે તમે આપણે કહીએ છીએ ગુજરાતી લેંગ્વેજમાં કે જાળી પડતી હોય છે. તો આમાં પણ એવી જ જાળી પડશે. અહીંયા મેં ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે, જેથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જો તમારી પાસે બટર હોય તો તમે બટર પણ એડ કરી શકો છો. મારી પાસે બટર અવેલેબલ નહોતું એટલે મેં ઘીનો યુઝ કર્યો છે. ઘીનો પણ ટેસ્ટ એટલો જ સારો આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા જાળી પણ પડી ગઈ છે. તો હવે મેં એને ઇઝીલી પલટાવી દીધું છે કે ચોંટતો નથી. તો અહીં તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું એટલે મેં બીજી સાઈડ પલટાવી દીધું છે. તો અહીંયા પણ જો તમને થિકનેસ બતાવી દઉં, પેપર ઢોસા જેવું જ એકદમ પતલી પેપર ઢોસા જેવા આપણા બેસનના ઢોસા તૈયાર થઈ જશે. હવે આની અંદર આપણે થોડું સ્ટફિંગ એડ કરીશું. અહીંયા મેં બર્ગર સોસ લીધો છે. તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે કેચઅપ પણ લઈ શકો છો. અને થોડું મેં ઇટાલિયન સિઝનિંગ એડ કર્યું છે, જેથી આપણે એનો થોડો ટેસ્ટ આવે. કેમ કે આપણે આમાં ગ્રીન ચીલી કે રેડ ચીલી એડ નથી કરી એટલા માટે. તો સિઝનિંગ એડ કરવાથી થોડો ટેસ્ટ બદલાશે. જો તમારી પાસે સિઝનિંગ ના હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. હવે આપણે થોડા વેજીટેબલ લઈશું. અહીંયા મેં બીટ, ગાજર અને પનીરને ખમણી લીધું છે. તો તમારે કટિંગ કરવું હોય ઝીણું ચોપ તો તમે એ પણ કરી શકો છો. અને ગ્રેટ કરેલું હોય તો બાળકોને બી ઇઝીલી ખાવું ગમે છે. તો અહીંયા હું હવે થોડું એવું ગાજર એડ કરીશ, થોડુંક એવું બીટ પણ એડ કરીશ. અને જો તમે બાળકોને જેવી વેજીટેબલ પસંદ હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો આ તમે એઝ અ ડાયટિંગ કરતા હો તો પણ તમે આ ચિલ્લા કે ઢોસા તમે સારી રીતે યુઝ કરી શકો છો, કેમ કે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો હવે મેં પનીર પણ એડ કરી દીધું છે. અને આ બાળકો માટે જો કરતા હોય તો જેલેપીનો એડ ના કરો, કેમ કે એ બહુ સ્પાઇસી હોય છે. પણ જો મોટાને ખાવું હોય તો જેલેપીનો તમે એડ કરી શકો છો. અને જેલેપીનો ના હોય તમારી પાસે તો તમે ગ્રીન ચીલી પણ યુઝ કરી શકો છો. ઉપરથી ફરી મેં એકવાર ઇટાલિયન સિઝનિંગ એડ કર્યું છે. અને હવે આને એક સાઈડથી ફોલ્ડ કરી દઈશું. 1 થી 2 સેકન્ડ માટે આને થવા દઈશું અને હવે આપણે આને સર્વ કરીશું. તો આ વેજીટેબલ ઢોસા જે બનાવ્યા છે આપણે બેસનના, એકદમ હેલ્ધી છે. આપણે ડિનર માટે પણ યુઝ કરી શકીએ છીએ અને આપણે સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ જે હેલ્ધી કરવો હોય તો એનો પણ ઓપ્શન થઈ શકે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.